વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે છેલ્લું સ્વાધ્યાય 14મું સંભાવના એના વિશેના MCQ ખાલી જગ્યાઓ જોઈશું. મિત્રો, કાલે તમારી પરીક્ષા છે અને છેલ્લા ચેપ્ટરનો પ્રશ્નો આપેલા છે, તો તમે બરાબર રીતે અભ્યાસ કરી લેજો. ચોક્કસ તમને ફાયદો થશે. મેં જેટલા વિડીયો બનાવ્યા છે SSCના, એ બધા વિડીયોનું રાત્રે એક વખત આઉટલુકિંગ કરી લેજો. તમને 101% ફાયદો થશે. અને જો ફાયદો થાય તો પછી જ મને સબસ્ક્રાઈબ કરજો. બરાબર છે? કાલનું પેપર જોઈ આવો, પછી તમે સબસ્ક્રાઈબ કરશો એવી તમને વિનંતી કરું છું. તો ચાલો આપણે સ્વાધ્યાય 14ના પ્રશ્નો જોઈએ. મિત્રો, સંભાવનામાં આ એક સૂત્ર છે, PA વત્તા PA ડેશ બરાબર 1 થાય. એટલે ઘટના વત્તા ઘટના નહીં બરાબર 1 થાય. આ યાદ રાખજો. આના ઉપરથી તમને પ્રશ્ન પૂછાય જ છે. તો આમાંથી તમે PA ડેશ શોધવાનું હોય કે PA શોધવાનું હોય તો તમને મળી જાય સમીકરણમાં કિંમત મૂકીને. બરાબર? અહીંયા લખ્યું છે ઘટના A નહીંની સંભાવના 7/11 હોય તો એની કિંમત શોધો. એ નહીં એટલે A ડેશ એ આપણે શોધવાનું છે. એનું સૂત્ર આ છે. તો PA બરાબર A ડેશની જગ્યાએ 7/11 મૂકશું તો 1માંથી બાદ થાય. 1 ઓછા 7/11 એટલે 11 1 11માંથી 7 એટલે 4/11 જવાબ આવે. મિત્રો, નવેમ્બર મહિનામાં 5 રવિવાર હોય તો તેની સંભાવના કેટલી? આવું નવેમ્બર પૂછાય, ડિસેમ્બર પૂછાય, ફેબ્રુઆરી પૂછાય, માર્ચ પૂછાય, કોઈ પણ મહિનો પૂછાય તો પહેલાં એના તમારે દિવસો જોઈ લેવાના. બરાબર છે? તો અહીંયા નવેમ્બરના 30 દિવસ થાય એટલે 7 દિવસનો એક અઠવાડિયા કરતાં 28 દિવસ, 1 મહિનાના દિવસ 30 લેખો. બરાબર? સાચો કોઈ 28 દિવસ થાય એટલે 28 બાદ કરી નાખો. બાકી 30 દિવસ થાય એટલે કેટલા દિવસ વધ્યા? 2. બરાબર છે? 2 દિવસ વધ્યા તો એનું 2/7 સંભાવના આવે. માનો કે 31મો મહિનો હોય તો 3 દિવસ વધે. અઠવાડિયાના દિવસ બાદ કરી નાખો. સાચો કોઈ 28 બાદ થઈ, બાકી કેટલા વધે? 3. તો એની હંમેશા 3/7 જવાબ આવે. આ રહ્યો પછી. આ 31મા મહિનાનું ઉદાહરણ છે, આ 30 મહિનાનું. એટલે આવો કોઈ પણ રવિવારનું કે ગુરુવારનું કે શુક્રવારનું શનિવારનું ખાલી જગ્યા આવે તો તમારે મહિનાના દિવસમાંથી 28 બાદ કરી નાખવાના. 4 અઠવાડિયાના દિવસ. બાકી જે દિવસ વધે, માનો કે 31મો મહિનો હોય તો 28 બાદ કરો તો 3/7, 7નું નીચે અઠવાડિયાના દિવસનું 7 લખવાનું. બરાબર છે? ટોટલ ઘટના અને ઉપર બનેલી ઘટના. તો જે દિવસ વધે એ આપણે ઉપર લખવાના, નીચે 7 લખવાના. 30મો મહિનો હોય તો જવાબ આવશે 2/7 અને 31 જુલાઈ 31 છે તો 31મો મહિનો હોય તો જુલાઈ આવશે અને જવાબ આવશે 3/7. માનો કે ફેબ્રુઆરી મહિનો હોય તો ફેબ્રુઆરીના 28 દિવસ થાય તો 28 ભાગ્યા 28 તો એની સંભાવના શું આવશે? 1/7 આવશે. યાદ રાખજો. કેટલી આવશે? 1/7. પણ લીપ યર હોય ને ફેબ્રુઆરી પૂછે, બરાબર છે, તો 28 બાદ કરીએ તો કેટલા આવશે? 1/7 આવશે. કેટલી આવશે? 1/7. અને આમાં જો 28 દિવસ હોય અને લીપ યર ના હોય તો 28માંથી 28 જાય તો 0, તો એની સંભાવના 0 આવશે. યાદ રાખજો. આ તમારે ખાલી કરવાનું કેટલું? 28 દિવસ જે મહિનો પૂછે એમાંથી બાદ કરો. જે દિવસ બાકી વધે એની નીચે 7 લખી નાખો. એટલે આવી કોઈ પણ ખાલી જગ્યા હોય દિવસવાળી તમને મિત્રો આવડી જશે. કોઈ પણ લીપ યરમાં 53 ગુરુવારો આવે તો તેની સંભાવના કેટલી? હવે આમાં મહિના જેવું છે. આવું જો ગુરુવાર કે શુક્રવાર વર્ષમાં પૂછે ને તો એક અઠવાડિયાના 52 અઠવાડિયા થાય. કેટલા થાય? 52. તો 52 અઠવાડિયાના દિવસો, આમાં જે અઠવાડિયાના દિવસો બાદ કરતા હતા મહિનામાંથી, એમાં વર્ષના દિવસો 52 અઠવાડિયા 364 દિવસ બાદ કરી નાખવાનું. મિત્રો, લીપ યર હોય કે ખાલી યર હોય, આ મહિનામાં આપણે 30માંથી બાદ કરતા હતા અને આમાં વર્ષમાંથી બાદ કરવાના. આમાં આપણે મહિનાના 4 અઠવાડિયા બાદ કરતા હતા, આમાં વર્ષના 52 અઠવાડિયા બાદ કરવાના. વર્ષના દિવસોમાંથી બાદ કરી નાખવાના. 52 અઠવાડિયા દિવસ હંમેશા 364 જાય. જો લીપ યર હોય તો 2 દિવસ વધે તો 2/7 લખવાના. અઠવાડિયું એટલે 7 દિવસ થાય. અને લીપ યર ના હોય તો 365 દિવસ થાય. બરાબર? તો 1 દિવસ વધે તો 1/7 લખવાના. એટલે આ 3 ખાલી જગ્યાનો જવાબ તમે ગમે એ રીતે પૂછે તમને આવડવું. લીપ યર જો 53 ગુરુવાર વર્ષના કે તો તમારે વર્ષના દિવસમાંથી 52 અઠવાડિયા બાદ કરવાના. કેટલા અઠવાડિયા કરવાના? 52. એટલે 364 દિવસ થાય. ધ્યાન રાખો. 364 દિવસ બાદ કરી નાખો. લીપ યર હોય તો જવાબ આવશે 2/7. લીપ યર ના હોય તો જવાબ આવશે 1/7. ગમે એટલા શુક્રવાર ને ગમે એટલા રવિવાર ને ગમે એટલા બુધવાર કોઈ પણ વાર પૂછે જવાબ આ જ આવશે.
એટલે મહિનાનો અને વર્ષમાં તમારે કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. મિત્રો પાંચમી કરી રહ્યા છે 3 સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો ઓછામાં ઓછી 2 છાપ મળે તેની સંભાવના કેટલી થાય? તો 3 સિક્કા છે ને એક સાથે ઉછાળવામાં આવે તો એની 8 સંભાવના બને. આ રે 8. તો એમાં તમારે 2 છાપ હોય એવી આ 1 2 3 4 4 છે તો 4 છેદમાં ટોટલ પરિણામ 8. 8 4 ભાગ્યા 8 એટલે 1/3 જવાબ આવે. જે જન્મે તે મૃત્યુ પામે તે ઘટનાની સંભાવના અશક્ય ઘટના છે. કારણ કે જન્મે છે મૃત્યુ પામવાનો છે એ શક્ય ઘટનાની સંભાવના 1 જવાબ આવશે. સૂર્ય હંમેશા પશ્ચિમમાં ઉગે છે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. સૂર્ય કોઈ દિવસ પશ્ચિમમાં ઉગે નહીં એટલે અશક્ય ઘટના છે તો એની અશક્ય ઘટનાની સંભાવના 0 જવાબ આવે. બે મિત્રોનો જન્મદિવસ ઈસવીસન 2000માં થયો તે મિત્રોનો જન્મદિવસ સમાન હોય તો તેની સંભાવના કઈ થાય? મિત્રો 2000 લીપ યર છે. લીપ યરના દિવસ કેટલા થાય? 366 અને સમાન દિવસ હોય એટલે બેનો એક જ દિવસ હોય એટલે બનતી ઘટના 1 અને ટોટલ પરિણામ 366 એટલે 1/366 આવે. અને જો લીપ યર ના હોય તો 1/365 આવે. બંનેનો એક જ દિવસ હોય ને, એક દિવસ હોય એટલે તો એનું બંનેની ઘટના એક જ કહેવાય. બેનો દિવસનો એક જ દિવસ છે માટે એક જ દિવસ આવશે, ઉપર એક આવશે. લીપ યર હોય તો 366 2000 લીપ યર છે, 4 વડે ભાગી શકાય, લીપ યર કહેવાય. અને લીપ યર ના હોય તો 365 દિવસ આવે. સમજાયું? પી ઓછા પી ડેશ બરાબર 0.3 હોય તો પી બરાબર કેટલા? તો એક સમીકરણ આપેલું છે, બીજું તો આપણે જાણીએ આ સૂત્ર છે પી વત્તા પી ડેશ બરાબર 1 થાય. તો લોકની રીતે આપણે સમીકરણ ઉકેલ કરીએ તો પી ડેશ અને પી ડેશ વત્તા ઓછા ઉડી જાય તો 2p 1p 1p 2p બરાબર 0.1 માંથી 0.3 બાદ કરો 0.7 આવે. 0.7 ને 2 વડે ભાગીએ તો 0.35 જવાબ આવશે. કેટલા આવશે? 0.35 માઇનસ કરતા ભૂલી ગયા છે. માઇનસ 0.35 જવાબ એનો આવશે. બરાબર છે? આ રીતે પ્રોબેબિલિટીના શબ્દમાંથી યાદચ્છિક જે સ્વર પસંદ કરવામાં આવે છે તો એક અક્ષર સ્વર હોય તો એ આઈ ઓ 5 સ્વર છે તો આની અંદર ટોટલ 4 સ્વર છે. ઓ 1 આઈ 2 એ બીજો 3 અને બીજી આઈ 4 છે. ટોટલ સંખ્યા અક્ષરો 11 છે. ટોટલ પરિણામ 11 અને બનતા પરિણામ 4 4 11 આવે. 3 સમતોલ પાસે એક સાથે ઉછાળતા મળતી સંખ્યાનો સરવાળો 20 થાય તો તે સંભાવના બરાબર ખાતી ગયા છે. મિત્રો 3 સમતોલ પાસે એક સાથે ઉછાળી તો જો 8 પરિણામ મળે તો એનો સરવાળો ક્યારે 20 ન થાય. અશક્ય ઘટના છે માટે 0 જવાબ આવશે. ખરી ઘટનાની સંભાવના ન હોઈ શકે. મિત્રો સંભાવના હંમેશા 0 અને 1 વચ્ચે હોય, 0 અથવા 1 અથવા એની વચ્ચે હોય તો 20 તો હોય જ નહીં. બરાબર છે? અને માઇનસ ન હોય તો આ 4 વિકલ્પ તમને આપેલા હોય તો માઇનસ જવાબ આવે. માઇનસની કોઈ દિવસ ઘટના સંભાવના ન હોઈ શકે. મિત્રો પત્તા ઉપરથી કેટલી પ્રકારના પ્રશ્નો પૂછાય? મેં 10 પ્રકારના લખ્યા છે. ટોટલ પત્તા 52 હોય એ ધ્યાનમાં રાખજો. 52 પત્તામાં 13 હોય લાલના અને 13 હોય ચોકટના. એટલે લાલ કલરના કે તો 13 દુ 26 થાય. લાલ કલરના 26 અને ખાલી લાલના કે તો 13, ખાલી ચોકટના કે તો 13 પણ લાલ કલરના કે તો 26. એવી રીતે કાળીના 13 અને ફૂલીના 13 પણ કાળા કલરના કે તો 26 થાય. એ યાદ રાખવાનું. મુખ મુદ્રા એટલે ગોલો રાણી રાજા. રાજા છે ને એને મુખ, રાણીને મુખ અને ગોલાને પણ મુખ એટલે મોઢું દોરેલું હોય. એટલે મુખ મુદ્રાવાળા 12 પત્તા થાય. 4 ગોળા હોય, 4 રાજા હોય અને 4 રાણી હોય એટલે 12 પત્તા થાય. ને એકાની મુખ મુદ્રા નથી કહેવામાં આવતું. 4 એકા હોય. દરેકના 4 પત્તા હોય. એક દોરી, તકી, ચોકી તમે જે રમતા હશો એની ખ્યાલ હશે. ન રમતા હોય તો સમજી લો બાબત. બરાબર છે? તો આ 4 52 પત્તામાંથી તે પત્તું સત્તો હોય તો સત્તો કેટલા હોય? 4. ટોટલ પરિણામ 52. 4 ભાગ્યા 52 1/13 જવાબ આવે. તે કાળીનું પત્તું હોય. કાળીના પત્તા કેટલા હોય? 13. તો 13 માંથી 52 ઉડાડો છે તો 1/4 જવાબ આવે. તે કાળા રંગનું પત્તું હોય. કાળા રંગનું હોય એટલે 26 થાય. 13 કાળીનું 13 ફૂલીના તો 26/52 આવે. ટોટલ 52 પત્તા તો 1/2 આવે. તે લાલનું પત્તું હોય. લાલના પત્તા 13 હોય. બરાબર? તો 13/52 ઉડાડો 1/4 આવે. તે લાલનો 1 હોય. લાલનો 1 એક જ હોય. બરાબર છે? તો 1/52 આવે. તે ગોળો હોય. ગોળા ટોટલ કેટલા હોય? 4. કાળીનો ફૂલી લાલનો ચોકનો એટલે 4/52 આવે. 1/13. તે પત્તું મુખ મુદ્રાવાળું હોય. મુખ મુદ્રાવાળા 12 પત્તા હોય. 4 ગોળા, 4 રાણી અને 4 રાજા તો 12/52 છેદ ઉડાડી દો તો 4/13 આવે. જે પત્તું મુખ મુદ્રાવાળું ન હોય તો ન હોય તો 52 માંથી 12 બાદ કરો તો 40 આવે અને ટોટલ પરિણામ 52 આવે. 40/12 એટલે 10/13 જવાબ આવે. જો પત્તું એકો પણ ન હોય રાજા પણ ન હોય તો 4 એકા બાદ કરો, 4 રાજા બાદ કરો એટલે 8 બાદ થાય તો 44 પત્તા થાય. કેટલા પત્તા થાય? 44/52 તો 11/13 જવાબ આવે. જો પત્તું એકો હોય તો સંભાવના તો એકા કેટલા હોય? 4 તો 4/52 ને 1/13 જવાબ આવે. તો મિત્રો આ રીતે પત્તાના કોઈ પણ હોય
તો એ તમને આવડવા જવું છે. એટલું ધ્યાન રાખજો, કાળી નો કે ને કાળા રંગનો કે એમાં ફરક છે. કાળીનો કે લાલનો કે ચોકટનો કે ને તો 13 આવે, પણ કાળા રંગનું કે તો 26, લાલ રંગનું કે તો 26 આવે. એ બરાબર ધ્યાન રાખજો. તો મિત્રો, કાલે તમારી પરીક્ષા છે. બેસ્ટ ઓફ ધી લક ફોર મેથ્સ એક્ઝામ. અને આ બધી પરીક્ષામાં તમે સારા માર્ક મેળવો એવી હું દ્વારિકાધીશ પાસે પ્રાર્થના કરું છું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.